ભાવનગર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બન્યા બાદ ગ્રાહક સુરક્ષા અને નાગરિક પુરવઠાના મંત્રાલય કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળ્યા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહેલા મંત્રી નીમુબેન બામણિયાને શહેર ભાજપા દ્વારા અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો। મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવેલા નીમુબેન બામણિયાને ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં આવતાની સાથે જ નીમુબેન બામણિયા સીધા જ રાજપરા ખોડિયાર મંદિર માતાજીના દર્શને પહોંચી ગયા હતા અને આશીર્વાદ લીધા હતા અને ત્યાંથી તેઓ સીધા જચિત્રા મસ્તરામ બાપા મંદિરે જ્યાં તેઓનું વિજય ગૌરવ યાત્રા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યાં પહોંચ્યા હતા મંત્રી નીમુબેન બામણિયાની અહીં મસ્તરામ બાપાના દર્શન કરવાનું પણ ચૂક્યા ન હતા। મસ્તરામ બાપા મંદિરેથી પ્રસ્થાન થયેલી વિજય ગૌરવ યાત્રાનું જીઆઈડીસી એસોસિએશન વેપારી મંડળ સૌરાષ્ટ્ર ચેમ્બર સહિતના આગેવાનોએ મંત્રીનું ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું। જ્યાંથી ચિત્રા દેસાઈનગર બોરતળાવ ગડેચી વડલા વિઠ્ઠલવાડી નીલમબાગ સર્કલ કે જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુષ્પાર્પણ કરીને ત્યાંથી બહુમાળી ભવન માધવરત્ન ચાવડી ગેટ એસટી બસ સ્ટેન્ડ પાનવાડી તેમજ જસોનાથ સર્કલ થઈને શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જેમાં બંને વિસ્તારના ધારાસભ્ય શહેર અને વોર્ડ સંગઠન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનોને મિત્રો શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। નોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતના લોકો ભાવેણા ભાવનગરના લોકો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર ઇતિહાસમાં લખાય એવા નિર્ણયો અને ઇતિહાસમાં લખાય એવા કામો થયા છે। નરેન્દ્રભાઈની ટીમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે મને તક મળી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસને ગતિ આપશું। વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશ। નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી, ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, અમારા જિલ્લાના અધ્યક્ષ RC મકવાણા અને અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને સૌ પદાધિકારીનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે બાઇક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે। હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ બાઇક રેલી દ્વારા અમે સૌ ભાવેણાવાસીઓની શુભેચ્છાઓ લેવાના છીએ અને ત્યારબાદ કાર્યાલય જઈ વડીલોના આશીર્વાદ મેળવી અને કાર્યકર્તાની શુભેચ્છા મેળવી અને આ ભવ્ય પ્રસંગ અને આજે મારા આગમન અને નરેન્દ્રભાઈની ટીમમાં જ્યારે તક મળી છે ત્યારે હું સૌ કાર્યકર્તાનો પણ ખૂબ આભાર અને હર્ષની લાગણી અનુભવું છું। પુરવઠા મંત્રાલય આપને સોંપવામાં આવ્યું છે, નિગમ દ્વારા સમયસર ખરીદી કરવામાં નથી આવતી, જેના કારણે 72 લાખ પરિવાર છે તે આ મહિનાની અંદર અનાજથી વંચિત રહ્યું છે, જેમાં તુવેરદાળ અને ખાસ તો મીઠાની બેન અનાજ છે એ રેશન શોપ સુધી પહોંચ્યું જ નથી। દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોનાના સમયે આખા દુનિયાની અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ હતી એવા સમયે 80 કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે। હજી પણ અનાજ આપવાનું કામ અમે સારી રીતે કરીએ એ રીતે અમારો પ્રયત્ન કરશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।